વાત રો સાંભળે ને વલખા મારે રે એ ભરવાડી યાદ ગાયો લઈ આવો દયા મે આયો પીલાડો ગાય માતાજી નું ધણ છે તમે શેની રમત રમો છો ભાઈ હોય દાંડિયો રમી નાનાએ કીધું ને એમ તો આપણે બધા ભેગા થઈને ગીરી દડાની રમત રમીએ તો ભાઈ એવું ન આવડે એમ તમારી માતાજીના તમે શું થાવ હું મારી માતાજીનો દીકરો છું ને ભાઈ કેમ હા પેલા તમારી દા ગામનું પણ તમારું ને ભેરવાનું પણ તમારું વિરમદેવભાઈ ગોળિયાઓને સોના દડો આપો ને રૂપાની કેડી આપો અરે ભાઈ ગોળિયા મારા હાથે દડો જાય તો હું લેવા જાય તમારા હાથે દડો જાય તો હું લેવા જાય જમીન નાખું છે બાબા જોઈ જાવ તો બાકી ન જાય કઈ બદવા બાજુ દ્વારકાનો દેશ અને એમાંથી મારા મારબીના ધણીનો અવતાર ધારણ કર્યો. ખરેખર આ એક જ પાપને મારવા, આ એક જ પાપને નષ્ટ કરવા, એક પાપને મિટાવવા હાટુ થઈને દ્વારકાના નાથને મારબીનો ધણી એટલે કે રામાપીર બનીને આવવું પડ્યું હતું. આ પરચો એટલા માટે લીધો કે જેના કારણે રામાપીરે જન્મ લીધો ભેરવાર નામના રાક્ષસનો સંહાર કરવા. દુનિયાને નહોતી ખબર કે આ પોતે ભગવાન છે. અજમલારે વચને બંધાણા હતા અને તેથી ગોવાળિયારે ગેડી દડે રમે છે. એક અખિલ બ્રહ્માંડનો માલિક પોતે ભગવાન એમ ગોવાળની હારે ગાવલનું ચારવાનો ગાયું ચારવા વાળો ગોવાળ બની અને તેથી જંગલમાં રમતું માંડીએ છે. વિચાર કરો રમત રમતો છે તેથી 12 નો ધણી કેવો લાગતો હોય છે. અને એની હારે જે ગોવાળિયા તેથી રમ્યા છે એ સમયમાં વિચાર કરો ગોવાળિયાની કેટલી પેઢીનું પુણ્ય ભેગું થયું છે જેને રામાપીર હારે ગેડી દરે રમવાનો ચાન્સ મળ્યો છે. તેથી આપણે હતા નહીં, નહોતા મોજ કરી ગયા, પણ આંખ બંધ કરીને આ હૈયાના ભાવથી એની હારે રમી લેવું છે. અને મારા 12 ના ધણી હારે રમાતા ને એવો ગેડી દડે આ રમવાનો આનંદ લેવો. તેથી મારો 12 નો ધણી
રામદેવ ને રંગીલા મેલ મારા ખરેખર નવા અંદાજમાં જે નવો ઢાળો બનાવેલો હે જય શ્રી રામદેવી મિત્ર મંડળ અગુ ભગત આખ્યાનકાર એમનો ઢાળો પણ કેવો સોના દરોડા રે રમે છે નાના નાના મારે મોદડી શોભતી આવે
શેની થાય છે પહેરવા રાક્ષસની ગણના થાય છે રમજીભાઈ તમે ને ગોવાળિયા ભાઈઓ ગાય માતાજીનું ધન લઈને જાઓ તમારી પાછળ દડો લઈને હું વેલા સર આવું છું